પગનો દુખાવો ક્યારેય નહીં થાય. પગનો દુખાવો એક એવી પ્રોબ્લેમ છે જ્યારે આપણે રાત્રે સુવા જાય છે અને આપણે પગમાં જ્યારે બહુ બધો દુખાવો થાય છે, આપણે ઊંઘ નથી આવતી. યદી તમે આ 2 ઘરગથ્થુ સરળ ઉપાય કરી લેશો, પગનો દુખાવો તમને ક્યારેય પણ નહીં થાય. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ. હવે પગના દુખાવાના કારણ એ થઈ શકે શરીરમાં કેલ્શિયમની ઉણપ, વિટામિન્સની ઉણપ, મિનરલ્સની ઉણપ સાથે યદી તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો પણ તમને પગનો દુખાવો થઈ શકે છે. એની માટે જે નંબર 1 તમને વસ્તુ લેવી છે એ છે શેકેલા ચણા યા દાળિયા જેને કહે છે. અનેક પોષક તત્વ એની અંદર હોય છે, કેલ્શિયમ હોય છે, વિટામિન હોય છે, અનેક પોષક તત્વોની સાથે ફાઈબર પણ હોય છે અને એની સાથે તમને 20 થી 25 દાણા કિસમિસ એટલે જેને રેઝિન કહે છે, કિસમિસના 20 થી 25 દાણા અને 50 ગ્રામ જેટલા એક નાની વાટકી શેકેલા ચણા, ફોડેલા ચણાને તમે સૂર્યાસ્ત પહેલા દિવસ દરમિયાન એકવાર તમે ચાવી ચાવીને ખાઈ લેજો. સતત તમે મારા કહેવાથી 30 દિવસ લઈને જુઓ, તમારે ચમત્કારિક રિઝલ્ટ મળશે. બીજો તમને એ ઉપાય કરવો છે, સવારે અને રાત્રે સૂતા પહેલા 2 ચમચી તમે તલનું તેલ યા રાઈનું તેલ લઈ એની અંદર 1 ચમચી દિવેલ એટલે કેસ્ટર ઓઇલ નાખી અને પગની જે પિંડી છે હલકી 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 5 થી 7 મિનિટ માલિશ કરી લેજો. હવે અંતની જે બોનસ ટિપ્સ છે એ ટિપ્સ એ છે કે બંને સમય ભોજનની બાદ તમે એક આટલું ટોપરું લઈ લેજો, એટલે 3 ઇંચ જેટલું કમસે કમ એટલું ટોપરું લઈ અને એ ટોપરાને ચાહે લીલું હોય ચાહે સૂકું હોય એને પણ તમે ચાવી ચાવીને ખાઈ લેજો. ટોપરાના અંદર પણ અનેક પોષક તત્વોને સાથે એક એવું ઓઇલ હોય છે જે ઘસારોનો દુખાવો દૂર કરે છે, સાથે કેલ્શિયમ પણ પ્રચુર પ્રમાણમાં હોય છે. વધુથી વધુ લોકોને શેર કરો.